રાજનીતિનું સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણવદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમને બારણે ઓરડાની ઓસરીએ શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક વાત કરીએ છીએ તે સર્વ સાંભળો, અને આ જે વાર્તા કહીશું તેમાં એક જ સાધન કલ્યાણને અર્થે કહીશું, તે એકને વિશે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે। તે કહીએ છીએ, જે દેહને વિશે જે જીવ છે તે એમ જાણે છે જે કામ ક્રોધાદિક મૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જડાણી છે, એવી રીતે કામાદિક જે પ્રકૃતિ જેને વિશે મુખ્ય હોય તે પ્રકૃતિને યોગ્ય કરીને પોતાના જીવને કામી, ક્રોધી, લોભી ઇત્યાદિક કુલક્ષણે યુક્ત માને છે, પણ જીવને વિશે તો એ એકે કુલક્ષણ છે નહીં। એ તો જીવે મૂર્ખાઈએ કરીને પોતાને વિશે માની લીધા છે। માટે જેને પરમપદ પામવા ઈચ્છું તેને કંઈક પોતાને વિશે પુરુષાર્થ રાખવું, પણ છેક નાદાર થઈને બેસવું નહીં અને એમ વિચાર કરવો છે, જેમ આ દેહમાં 4 અંતઃકરણ છે, 10 ઇન્દ્રિયો છે, 5 પ્રાણ છે, તેમ હું જીવાત્મા છું, તે પણ આ દેહને વિશે છું, તે સર્વ થકી અધિક છું ને એ સર્વનો નિયંતા છું, પણ એમ ન માનું જે હું તો તુચ્છ છું ને અંતઃકરણ ઇન્દ્રિયો તો બળવાન છે। જેમ કોઈક રાજા હોય ને તે બુદ્ધિહીન હોય, પછી એના ઘરના મનુષ્ય હોય તે પણ તેનું વચન માને નહીં, પછી એ વાર્તાની જ્યારે ગામના મનુષ્યને ખબર પડે ત્યારે ગામમાં પણ કોઈ હુકમ માને નહીં, પછી દેશના મનુષ્ય એ વાત સાંભળે ત્યારે દેશના મનુષ્ય પણ કોઈ હુકમ માને નહીં, પછી તે રાજા ગ્લાનિ પામીને અસમર્થ થઈને બેસી રહે અને કોઈ ઉપર હુકમ ચલાવે નહીં। તેમ રાજાને ઠેકાણે જીવ છે અને ઘરના મનુષ્યને ઠેકાણે અંતઃકરણ છે, ને ગામના ને દેશના મનુષ્યને ઠેકાણે ઇન્દ્રિયો છે। તે જ્યારે એ જીવ નાદાર થઈને બેસે ને પછી અંતઃકરણ ઉપર હુકમ કરીને પરમેશ્વર સન્મુખ રાખવાને ઈચ્છે ત્યારે અંતઃકરણ એનું કહ્યું કરે નહીં અને ઇન્દ્રિયોને વશ રાખવા ઈચ્છે તો ઇન્દ્રિયો પણ એને વશ રહે નહીં। પછી એ જીવ કાયાનગરને વિશે રાજા છે તો પણ રાંકની પેઠે હોશિયાળો થઈ રહે છે, અને જ્યારે રાજા નાદાર થાય ત્યારે તેના નગરને વિશે મનુષ્ય હોય તે સાંડ થઈને બેસે છે ને રાજાનું લેશ માત્ર ચાલવા દે નહીં। તેમ આ જીવના કાયાનગરને વિશે પણ જે કામાદિક રાજા નથી તે રાજા થઈને બેસે છે અને એ જીવનું લેશ માત્ર ચાલવા દેતા નથી। માટે જેને કલ્યાણને ઈચ્છું તેને એવું નાદારપણું રાખવું નહીં, ને જે પ્રકારે પોતાના ઇન્દ્રિયો ને અંતઃકરણ તે સર્વે પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરવો। જેમ રાજા હોય તે રાજનીતિના ગ્રંથ ભણીને પોતાના રાજ્યમાં પોતાનો હુકમ ચલાવે, પણ રૈયતનો દબાવ્યો દબાય નહીં, અને જો રાજનીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ ન માને તેને મારવા જ માંડે। પછી પોતાનો દેશ હોય
તે ઉજ્જડ થઈ જાય, અને કાં તો કોઈ હુકમ જ માને નહીં, તેણે કરીને પોતે દુખ્યો થકો વર્તે. એવી રીતે રાજનીતિ જાણ્યા વિના બે વાતે બગાડ થાય છે. તેમ જીવ પણ જો રાજનીતિને જાણ્યા વિના કાયાનગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું, જે કલ્યાણને ઈચ્છે તેને કેમ રાજનીતિ ભણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે રાજનીતિ એમ ભણવી જે પ્રથમ તો ભગવાનનું મહાત્મ્ય સારી પેઠે જાણવું, પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું, ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા. પણ ગ્રામ્ય વાર્તા હોય તે સાંભળવા દેવી નહીં. તેમજ ત્વચા તે ભગવાન ને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે, અને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું જ દર્શન કરે, અને રસના તે અખંડ ભગવદ ગુણને જ ગાય, ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે. અને નાસિકા તે ભગવાનના પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે. પણ કુમાર્ગે કોઈ ઇન્દ્રિયને ચાલવા દે નહીં. એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિશે હુકમ કોઈ ફેરવે નહીં. અને એવી રીતે પુરુષ પ્રયત્નયુક્ત જે વર્તે ને નાદાર્પણાનો સારી પેઠે ત્યાગ કરે, એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો. તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે. અને એ પુરુષ પ્રયત્નરૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે પુરુષ પ્રયત્નરૂપી સાધનને વિશે આવે છે. માટે પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 12મું વચનામૃત જે તે થયું. ભગવાનના ભક્તને તો વિષય સુખ મળે એ જ નર્ક છે. તે કહ્યું છે, જે કુંતાજી દુઃખ માગ કે લીનો એહી ભક્ત કી રીતિ વે, વિષય આનંદ ન લહે સુપન મેં જાહે પ્રભુપદ પ્રીતિ વે, એ ભક્તનું લક્ષણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. લોયાના 7મા વચનામૃતમાં કહ્યું છે, જે ઇન્દ્રિયો અંતઃકરણને અનુભવ એ ત્રણેય પૂગે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. તે ઉપર બોલ્યા, છે આપણે તો સર્વે પૂગે છે ને નથી દેખાતું તે તો એની ઈચ્છા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. નરનારાયણાનંદ સ્વામી એ નરનારાયણ છે. તેણે 3 વર્ષ સુધી ડોશીઓની સભામાં બુરાનપુરમાં વાતું કર્યું. તેની મહારાજે નરનારાયણ કહીને પૂજા કરી. ને તેના દીકરા યોગાનંદ સ્વામી ને કૃષ્ણાનંદ સ્વામી માટે ગૃહસ્થાશ્રમમાં રહે તો છોકરા પણ થાય. એ તો મોટા મોટા પણ સૌ સંસારમાં રહીને આવ્યા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. યુધિષ્ઠિર રાજાના ઘરમાં ગૂઢ પરબ્રહ્મ મનુષ્યલિંગ મૂર્તિ રહ્યા હતા. તેમ આજ ગૂઢ પરબ્રહ્મ મનુષ્યલિંગ મૂર્તિ આપણા ઘરમાં પણ રહ્યા છે. એમ એક વિચારવું અને મહિમા એમ વિચારવો, જે ત્રિભુવન વિભવ હેતવેપ્ય કુંઠ સ્મૃતિ રજિતાત્મ સુરાદિભીર વિમુગ્યાત ન ચલતી ભગવત પદારવિંદાલ લવ નિમિષાર્ધમપી યસ વૈષ્ણવાગ્ર્ય. એમ એક વિચારવું અને ભગવાનના મહિમા સામે દૃષ્ટિ કરીએ છીએ તો બહુ જ મોટો લાભ થયો છે. ને સાધુના માર્ગ સામો જોઈએ તો ખોટ પણ ઘણી છે. વળી વજ્રની ખીલીનું વચનામૃત વંચાવતી વખતે વાત કરી છે. ખીલી 2 પ્રકારની સમજવી. એક તો ત્રિભુવન વિભવ હેતવેપ્ય કુંઠ એટલે અખંડ ભગવાનની સ્મૃતિ કરે, ને બીજો પ્રકાર તો નિષ્ઠા છે. તે સ્મૃતિ તો થાય કે ન થાય પણ નિષ્ઠા ફરે નહીં. ને નિષ્ઠા થકી ત્રિભુવન વિભવ હેતવેપ્ય કુંઠની સ્થિતિ થઈ છે, માટે એ ઠીક છે. ને આપણામાં બહુધા તો નિષ્ઠાની સ્થિતિની ખીલી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે.
જેમ કોઈકના ઘરમાં ચિંતામણી દાટી હોય પણ તે ખોદીને કાઢે નહીં ત્યાં સુધી દરિદ્રી રહે છે, તેમ આત્મા પરમાત્માનું જ્ઞાન છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક હરિભક્તને રોગ મટાડવા સારું ગોપાળ સ્વામીએ લીમડો પાયો, તેથી રોગ તો મટી ગયો, પણ લીમડાનું બંધાણ થયું. તે ન પીએ તો તાવ આવે, પછી નિત્ય પાવડું ઓછું પીવા માંડ્યાથી ટળી ગયું. એમ આ લોક વળગ્યો છે, તેને એમ ટાળવો જે મંદિરમાં આવવું ને ઘેર જાવું ને ઘરનું કામ છોકરાને કરવા દેવું, એવો અભ્યાસ કર્યાથી ટળી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વ્યાચીએ કીડાને 3-4 જન્મ લેવરાવીને પણ મોક્ષ કર્યો, તેમ મોટાનો સમાગમ થયો હોય તો તે છોડે નહીં. ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું જે એટલા જન્મ લેવરાવવા તે કરતાં એક જન્મે જ કેમ પાર પાડ્યું નહીં? ત્યારે ઉત્તર કર્યો જે જ્ઞાન થયા વિના પાર પડે નહીં ને મોટા તો એક જન્મે જ જ્ઞાન આપે પણ માને નહીં. ત્યાં દ્રષ્ટાંત દીધું જે એક હરિભક્તના ઉપર અમારે તમારા જેટલું જ હેદ હતું, પણ મારું માન્યું નહીં ને ફરી ઘર કર્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું જે શાંતિ કેમ થાય? ત્યારે મહારાજે પોતાના ચરિત્ર કહી દેખાડ્યા ને સંકલ્પ કર્યો જે અમારા દર્શન કરે તેનો મોક્ષ થાય, ને અમારા દર્શન ન થાય ને અમારા સાધુના દર્શન કરે તેનો મોક્ષ થાય, ને તેના દર્શન ન થાય તો અમારા હરિભક્તના દર્શન કરે તથા તેના ગોળાનું પાણી પીએ, તેના રોટલા જમે તેનો મોક્ષ કરવો, એવો સંકલ્પ કર્યો છે. એ શાંતિ થયાનો ઉપાય બતાવ્યો, પણ મુક્તાનંદ સ્વામીને સમજાણું નહીં. ને શાંતિ તો આ ઉપાય કયો તેથી જ થાય, પણ કોઈ સાધન કર્યાથી શાંતિ થાય જ નહીં. સાધનથી તો વિઘ્ન ન લાગે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નિરંતર આ દેહમાં ને આ લોકમાં સુખ રહે તો આ જીવ કયે દાડે ઉદાસ થાય એવો છે, માટે કોઈ પ્રકારનો કઠણ દેશકાળ આવે તે પણ ઠીક છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભેખમાં આવ્યા પછી દેહાભિમાન વધી જાય છે, ને પછી એને કોઈ કારસામાં લે ત્યારે દુઃખ થાય.